સ્ટાર્ટ. વધુમાં આ કામે આંખ બહારથી તપાસવામાં આવેલ સાહેદની જુબાની જોતા ફરિયાદીએ 4 શરતો રાખેલી છે. તમામ શરતો આરોપીઓએ કબૂલ રાખેલ હોવા છતાં ફરિયાદી તેણીનો ઘર સંસાર ચલાવવા તૈયાર નથી. વધુમાં આ કામના તપાસ કરનાર અમલદારની જુબાની તથા ઉલટ તપાસ જોતા પણ આરોપીઓએ ફરિયાદીને કાઢી મૂકેલ હોય તેવું ક્યાંય જણાવેલ નથી. પેરેગ્રાફ. આ કામે સાહેદ જગદીશ નાથાલાલ અગ્રાવતને આંખ 17થી સોગંદ ઉપર તપાસેલ છે. તેઓએ તેમની સરતપાસમાં જણાવેલ છે કે સને 2003ની સાલમાં તેઓ રાણાવાવ GEBમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા હતા. બનાવ કઈ તારીખે અને કઈ સાલમાં બનેલ તેની તેઓને ખબર નથી. બનાવ વખતે તેઓના નાયબ ઇજનેર શ્રી પુરોહિત સાહેબ હતા. તેઓના સાહેબ બોરડી સાઈડમાં ચેકિંગમાં હતા. તે વખતે ડ્રાઈવર નારણભાઈ બોલાવવા આવેલા, જેથી તેઓ તેમની સાથે ત્યાં બોરડીથી આગળ એક વાડીમાં ગયેલા. ત્યાં વાયર પડેલ હતો, જે તેઓને લાવવાનો હતો. આ વાડી કોની હતી તેની તેઓને ખબર નથી. આ સિવાય તેઓ બીજું કાંઈ જાણતા નથી. પોલીસે તેઓની કોઈ પૂછપરછ કરેલ નથી. આ કામે ફરિયાદી મનોજકુમાર મનસુખલાલ પુરોહિત તથા સાહેદ નારણભાઈ મોતીભાઈ ગૌસ્વામી મરણ ગયેલ છે, જેની તેઓને અંગત જાત માહિતી છે. જ્યારે આરોપી તરફેની ઉલટ તપાસમાં તેઓએ એ હકીકતનો સ્વીકાર કરેલ છે કે પુરોહિત સાહેબ જ્યારે તેમની ઓફિસેથી નીકળ્યા ત્યારે તેઓ તેમની સાથે ગયેલ નહીં. તેઓના સાહેબે વાયર લાવીને ઓફિસે મૂકવાનું કહેતા તે પ્રમાણે કરેલ. આ સિવાય બીજું કાંઈ તેઓ જાણતા નથી. આ કામે સાહેબ મોહનભાઈ કાનજીભાઈ વોરાને આંખ 18થી સોગંદ ઉપર તપાસેલ છે. તેઓએ તેમની સરતપાસમાં જણાવેલ છે કે સને 2003ની સાલમાં તેઓ રાણાવાવ GEBમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા હતા અને બનાવ કઈ તારીખે કઈ સાલમાં બનેલ તેની તેઓને ખબર નથી. બનાવ વખતે તેઓના નાયબ ઇજનેર શ્રી પુરોહિત સાહેબ હતા. તે વખતે ડ્રાઈવર નારણભાઈ બોલાવવા આવેલા, જેથી તેઓ તેમની સાથે ત્યાં રામગઢની સીમ આગળ ફાટકની બાજુમાં એક ખેતરમાં ગયેલા. ત્યાં તેઓના સાહેબ બેઠેલા હતા અને તેઓએ જણાવેલ કે આ કનેક્શન છે, તે ઉતારી લો અને ગાડીમાં મૂકી દો. એટલે સાહેદે કનેક્શન ઉતારીને ગાડીમાં મૂકી દીધેલ. આ કનેક્શનમાં તેઓએ માત્ર સર્વિસ વાયર ઉતારેલો હતો અને તેઓ તેમની ઓફિસે પરત આવતા રહેલા. પોલીસે તેઓની કોઈ પૂછપરછ કરેલ નથી. આ કામે ફરિયાદી મનોજકુમાર મનસુખલાલ પુરોહિત તથા સાહેબ નારણભાઈ મોતીભાઈ ગૌસ્વામી મરણ ગયેલ છે, જેની તેઓને અંગત જાત માહિતી છે. જ્યારે આરોપી તરફેની ઉલટ તપાસમાં તેઓએ એ હકીકતનો સ્વીકાર કરેલ છે કે પુરોહિત સાહેબ જ્યારે તેમની ઓફિસેથી નીકળ્યા ત્યારે તેઓ તેમની સાથે ગયેલ ન હતા. સ્ટોપ.